તો મકર સંક્રાંતિના પર્વ પર સાળંગપુર મંદિર ખાતે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। દાદાને ઉત્તરાયણ પર રંગબેરંગી પતંગોનો શણગાર કરાયો। હનુમાનજી દાદાના સિંહાસનને પતંગોથી સુશોભિત કરાયું છે। ચિક્કી, મમરાના લાડુ સહિત અનેક વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। તો મોટી સંખ્યામાં હરિભક્તોએ દાદાના દર્શન કર્યા છે। આજે ભક્તોની ભારે લાઈન પણ જોવા મળી રહી છે। હરિભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર મકર સંક્રાંતિનો પર્વ એ ખૂબ ભવ્ય અને ધામધૂમથી મનાવવામાં આવે છે। આજે મકર રાશિમાંથી સૂર્ય ધનુ રાશિની અંદર પ્રવેશ કરે છે, ત્યારે આજે બધા લોકો ધાબા ઉપર પતંગો ચડાવી અને સૂર્યનો તાપ લેતા હોય છે, જેથી કરીને આપણું સ્વાસ્થ્ય શરીર સારું રહેતું હોય છે। ત્યારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દરબારમાં હનુમાનજી મહારાજને પણ સુંદર નયનરમ્ય દિવ્ય શણગાર ધરાવ્યો છે। ભગવાનની આગળ તલ, ચીકીના લાડુ તેમજ વિવિધ અન્નકૂટ દાદાને ધરાવી આજના દિવસે જે પારંપરિક જમવાતું હોય એનું આજે અન્નકૂટ ધરાવ્યો છે। તેમજ આજે હજારો લોકો અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કરીને આ મકર સંક્રાંતિનો પર્વ મનાવી લીધો છે। ત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અહીંયા આવનારા તમામ હનુમાનજી મહારાજના ભક્તોને ઉપર હનુમાનજી મહારાજનું કાયમ ખૂબ રાજીપો રહે, ખૂબ કૃપા રહે, તન મન ધને ખૂબ સ્વસ્થ રહે, મસ્ત રહે, એવી ભગવાનને પ્રાર્થના।